મમ્મી પપ્પાને કહેવાનું, તમારે પોતાને સમજવાનું કે મમ્મી ઊભા રહો, આ કચરો તું અલગ રાખ અને જરૂર હોય એટલું જ ખાવાનું બનાવો. હવે તો ગાયો છે નહીં, હવે ગાયો આવે છે બધી પકડી ગયા આવે લોકો, અમદાવાદ બહાર મૂકી દીધી હશે થોડી ઘણી, એટલે હવે ગાયને આપણે ખવડાવવાનું નથી, પાંજરાપોળમાં જઈને ખવડાવવાનું મમ્મી કહેવાનું, એટલે એ કચરો એક ઓછો થઈ જશે. કચરો બહાર ફેંકવા નથી, માખી થાય, મચ્છર થાય, ગંદકી થાય, હા, તમારું આરોગ્ય બગડે. અને આપણે આવું નહીં કરીએ તો આવનારા 25 વર્ષમાં આપણા ભારત દેશમાં આપણું આયુષ્ય ઘણું ઓછું થઈ જશે, ઘણી બધી બીમારીઓ આવશે. અને 2047માં તો આપણે વિશ્વગુરુ બનવાનું છે. તો વિશ્વગુરુ ક્યારે બનીશું? કે આપણે સ્વચ્છતા રાખીશું, આપણા ઘરની સ્વચ્છતા રાખીએ, એવી આપણા શહેરની સ્વચ્છતા રાખીએ, આપણા વોર્ડની સ્વચ્છતા રાખીએ. તમારી સ્કૂલમાં કેવી સ્વચ્છતા રાખો છો? એવી આપણે બહાર નીકળીએ તો કચરો ફેંકતું હોય તો તમે એને ટોકી શકો કે ભાઈ કચરો નહીં બહાર ફેંકો, ડસ્ટબિનમાં જ રાખો. સમજ્યા ને? એ રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિક. આખા વિશ્વમાં પ્લાસ્ટિક આપણા આરોગ્યનું દુશ્મન છે, માનવજાતનું દુશ્મન છે. જો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ નહીં કરીએ તો આપણું પર્યાવરણનો ખતરો છે. ઝાડ, પાન, નદી, સરોવર, સમુદ્ર આ બધું સુકાઈ જશે. એ જળાશયોમાં રહેતા જીવજંતુઓ અકાળે મરી જશે. બરાબર? અને પર્યાવરણ નહીં બચાવીએ તો ગ્લોબલ વોર્મિંગ, જો આપણા 2 દિવસ પછી વરસાદ પડવાનો છે શિયાળામાં, આગાહી આવી ગઈ છે. એનું કારણ કે આપણે પર્યાવરણને સાચવતા નથી. ખરા ઉનાળે ગરમી આવે, અતિશય ગરમી પડે છે 50-52, હા, અકાળે તમારે સફેદ વાળ થઈ જાય, ચશ્મા આવી જાય નાની ઉંમરમાં. સમજ્યા ને? એટલે પ્રતિબંધિત પ્લાસ્ટિક અમે ઘણા લોકોને સમજાય છે કે આ પ્લાસ્ટિક ઉપયોગ નહીં કરવાનો. અમને એવા લોકો એવું કહે છે કે સાહેબ ઉત્પાદન બંધ કરાવો ને, પણ તમે હજુ નાના છો, અર્થશાસ્ત્ર ભણવામાં આવશે કે તમારી માંગણી ઓછી થઈ જાય, તમારી ડિમાન્ડ ઓછી થાય ને તો ઉત્પાદન ઓટોમેટિક બંધ થઈ જાય. તો આપણે એને વાપરીએ નહીં તો ઉત્પાદન કઈ રીતે થાય? તો મમ્મી પપ્પાને એ પણ કહેજો, તમે પોતે પણ ક્યાંય જાઓ તો શાકભાજી લેવા કે કરિયાણું લેવા જાય તો પેલા ઢગલા આવે છે ને પાતળા, એમાં કોઈ ચીજ લેવાની નથી. નાસ્તો કરવા જાઓ તો એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરવાનો નથી. પ્લાસ્ટિકની ચમચી નહીં, હા, એ પણ ટી કપ આવે છે, ચા લોકો એમાં જ પીવે છે. એ ચા પછી આપણા રોડ પર ફેંકે છે. એની ઘનતા ઓછી જ હોય, એટલે પવન આવે કે વરસાદ આવે તો એ બધા ગ્લાસ કે પ્લાસ્ટિક આપણી કોર્પોરેશનની ગટર કે કેસ્ટ્યુટ ઉપર જે એકઠા થાય, વરસાદ આવે એટલે ગટર ભરાય એટલે કોર્પોરેશનવાળા કામ નથી કરતા એવું લોકો કહે છે. પણ આપણે આપણી બધી આવી ટેવો સુધારીશું તો આપણું આરોગ્ય સુધરશે, આપણું પર્યાવરણ બચશે. એટલે આપણે બહુ સાથે મળીને ભીનો કચરો, સૂકો કચરો અલગ રાખીએ. આપણા દેશનું ગૌરવ, આપણા વોર્ડનું ગૌરવ વધારવું હોય, માય સિટી માય પ્રાઇડનું જે ટાઇટલ છે એને સાર્થક કરવું હોય તો આપણે આ 2 પ્રકારના કચરા અલગ અલગ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશને અલગ અલગ વાહનમાં અલગ અલગ જે પાર્ટ આવે છે એમાં જ નાખવાની ટેવ પાડવાની છે. આ ઉપરાંત બીજા 2 કચરા પણ આપણા ઘરમાં ઉત્પન્ન થાય છે, એક સેનિટરી વેસ્ટ અને બીજો મેડિકલ વેસ્ટ. તમારા દરેકના ઘરમાં કોઈના મમ્મી પપ્પા ડાયાબિટીસની દવા લેતા હશે, તમને કંઈ વાગ્યું હશે, પાટાપેટી કરતા હતો, બરાબર, કોઈ ઇન્જેક્શન લેતું છે, તો એવો કચરો પણ આપણે આ 2 કચરામાં મિક્સ ના થાય એને અલગથી રાખવાનો છે. અને છોટા હાથીની પાછળ પણ 2 ડબ્બા લગાવ્યા છે, લાલ અને કાળો. તો તમે લાલ ડબ્બામાં હજાર રેડ, એ ડબ્બામાં તમે એવો કચરો નાખવાની ટેવ પાડવાની છે. અને બીજો કાળા કલરનો ડબ્બો છે, એમાં સેનિટરી વેસ્ટ. હમણાં કોરોનાએ વિદાય લીધી છે, બધા આપણે માસ્ક પહેરતા હતા ને, માસ્ક પહેરતા હોય, માસ્ક છે, ગ્લવ છે. તમારા મમ્મી પપ્પા ડાય કરતા હોય તો એનો બ્રશ છે, એ ડાયનો કાગળ છે, ઘરમાં કલર કર્યો હોય એના ડબલા છે. એ 2 કચરા પણ આપણે એક અલગ પાત્રમાં રાખવાના છે, બરાબર. અને આ કચરો એકઠો કરવા માટે અમે દરેકના ઘરે ડસ્ટબિન પ્રોવાઈડ કર્યા છે. તમારા બી કોઈના ઘરમાં આવા ડસ્ટબિન પ્રોવાઈડ ના થાવ તો આપણી પાણીની ટાંકી સી વોર્ડ આવીને ઘર માટે 2 ડબ્બા લઈ જવાના. અગાઉ ના મળ્યા હોય તો તમારા મમ્મી પપ્પાને કહેજો કે મમ્મી સાહેબે કહ્યું છે આપણા કચરાના ડબ્બા ના હોય તો લઈ આવો, અમે ફ્રી ઓફ કોસ્ટ આપીશું, મફત આપવાના છીએ. પણ તમારે કચરો બહાર ફેંકવાનો નથી. બધા સાથ સહકાર આપશો ને? જોરથી બોલો, બધા આપશો? શાબાશ શાબાશ. હવે કોઈ વિદ્યાર્થીને કંઈ સ્વચ્છતા માટે બોલવું છે?